હાય હેલો ફ્રેન્ડ્સ, ગાજરનો હલવો તો તમે ઘણીવાર બનાવ્યો હશે, પણ ક્યારે તમે ગાજરને સાબુદાણાની ખીર બનાવી છે જે એકદમ ફટાફટ બનીને રેડી થઈ જાય છે? ચાલો રેસીપી શરૂ કરીએ. ગાજરની સાબુદાણાની ખીર બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે અને 3 ચમચી જેટલા સાબુદાણા મેં પાણીમાં પલાળી દીધા હતા 2 કલાક પહેલાં. તો એકદમ સરસથી પલળી ગયા છે. ગાજરને બી સરસથી મેં વોશ કરી દીધું છે અને નાના નાના પીસીસ મેં એને કટ કરી લીધા છે. હવે એને આપણે એકદમ ઝીણીવાળી ખમણીથી ખમણી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, ગાજરનો યલો પાર્ટ મેં વચ્ચેનો કાઢી લીધો છે, કેમ કે થોડુંક કડવાહટવાળું હોય છે. તો ઓનલી રેડ પાર્ટ મેં લીધો છે ગાજરનો. તો આમ જલ્દી ફટાફટ ખમણાઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં બધું ગાજર ખમણી લીધું છે અને આ યલો પાર્ટ મેં એનો કાઢી લીધો હતો. હવે અહીંયા એક પેનમાં 1 મોટી ચમચી હું ઘી નાખું છું. ઘી ગરમ થાય એટલે જે આપણે ગાજર ગ્રેટ કરીને રાખ્યું હતું એ બધું જ આના અંદર નાખી દઈશું અને હવે એને 5 મિનિટ જેટલું આપણે કૂક કરી લઈશું, એટલે એને શેકી લેવાનું છે. તો લો ટુ મીડિયમ ફ્લેમમાં એને આપણે શેકી લેવાનું છે. તમે જોઈ શકો છો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. 5 મિનિટ થઈ ગઈ છે. હવે એના અંદર હું 2 ગ્લાસ દૂધ એડ કરું છું. તો જે રેગ્યુલર દૂધ આપણે રોજે લેતા હોઈએ એ જ મેં દૂધ એડ કર્યું છે. સરસથી એને મિક્સ કરી લઈશું. હવે આના સાથે સાથે આપણે સાબુદાણા પણ એડ કરી દઈશું અને સાબુદાણાને વધારે વાર નથી લાગતી કૂક થતા, એટલે ધીરે ધીરે જેમ બોઇલ થશે દૂધ એમ એના અંદર સાબુદાણા પણ કૂક થતા જશે. વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે અને તમે જોઈ શકો છો કે ખીર ઘાટી થતી જાય છે, એટલે જેમ સાબુદાણા કૂક થશે એમ ખીર આપણી ઘાટી થતી જશે. 5 મિનિટ થઈ ગયું છે, તો આપણે ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સાબુદાણા પણ સરસથી એકદમ કૂક થઈ ગયા છે. તો સાબુદાણા કૂક થઈ જાય એના પછી આપણે સ્વીટનેસ એડ કરશું. એટલે અહીંયા સ્વીટનેસમાં હું મીઠાઈ મેટ યુઝ કરું છું અમૂલનું. તમે આમાં ખાંડ પણ નાખી શકો છો. તો તમે પોતાના ટેસ્ટના અકોર્ડિંગ આમાં ખાંડ અથવા તો મીઠાઈ મીઠ યુઝ કરી શકો છો. સરસથી આપણે મિક્સ કરી લઈશું. હવે જો અગર તમને પાતળી ખીર ભાવતી હોય તો તમે બસ થોડીક વારમાં 2 મિનિટમાં ગેસને ઓફ કરી દેજો, અને જો થોડી ઘાટી જોતી હોય તો 2 થી 3 મિનિટ વધારે એને આપણે બોઇલ કરી લઈશું. થોડુંક એલચીનો પાવડર એડ કરું છું અને સરસથી મિક્સ કરી લઈશું. તો બસ એકદમ આપણી સરસ મજાની ટેસ્ટી ગાજર અને સાબુદાણાની ખીર બનીને રેડી થઈ ગઈ છે. તો ગેસને હવે ઓફ કરી દેવાનું છે. તો તમે આ ખીરને વ્રત ઉપવાસમાં બી ખાઈ શકો છો. જો અચાનકથી કોઈ ગેસ્ટ આવી ગયું હોય ત્યારે પણ તમે આને બનાવીને સર્વ કરી શકો છો. તો તમે આની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, એકદમ પરફેક્ટ છે. બહુ વધારે પાતળી પણ નથી અને ઘાટી પણ નથી. હવે એને એક બાઉલમાં કાઢી લઈશ અને એકદમ રૂમ ટેમ્પરેચરમાં ઠંડુ થવા દઈશ. અને જો તમને ગરમ અગર ખીર ભાવતી હોય તો તમે ગરમ બી ખાઈ શકો છો, પણ મેં એને ઠંડુ થવા પછી જ સર્વ કર્યું હતું. તો 3 થી 4 લોકો માટે આટલું ક્વોન્ટિટી એકદમ પરફેક્ટ છે. તો ખીર ઠંડી થઈ ગઈ છે. એને હું ગ્લાસમાં આવી રીતે નાના નાના ગ્લાસીસ છે મારા પાસે, એમાં હું સર્વ કરું છું. ગાજરનો હલવો બનાવવામાં તો બહુ વાર લાગતી હોય છે. એમાં દૂધ પણ ઉકાળવું પડે છે, પણ આ ગાજર અને સાબુદાણાની ખીર એકદમ મિનિટોમાં બનીને રેડી થઈ જાય છે. લગભગ 15 થી 20 મિનિટમાં તો એકદમ ફટાફટ બનીને રેડી થઈ જાય છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.